વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે। જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં તેઓ દમણની મુલાકાત લઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાં નવા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે। તો બીજી તરફ 97 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે આ એરપોર્ટ। હોસ્પિટલ સહિત અનેક વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, કેવા પ્રકારની તૈયારી? સંપર્ક અપાઈ ગયો છે, ફરી સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે ગુજરાતની મુલાકાતે આવવાના છે તેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વડાપ્રધાનના આગમનને લઈને અત્યારે તૈયારીઓ જે છે તે તેજ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે અલગ અલગ કાર્યક્રમોમાં ખાસ કરીને તેઓ હાજરી આપવાના છે। જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણની તેઓ મુલાકાત લેવાના છે। તો બીજી તરફ દમણમાં જે પ્રમાણે નવા એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 97 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ એરપોર્ટ, જેને લઈને તૈયારીઓ અત્યારે તેજ કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે અને ખાસ કરીને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે દેશવાસીઓને, અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે તેઓ પહોંચવાના છે તેના પહેલા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ ફરી જોડાઈ ગયા છે। રીતેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, કેવા પ્રકારની તૈયારીઓ? રાજ્યના પાડોશમાં મુલાકાત લઈ શકે છે અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં તેઓ મુલાકાત લે છે। ત્યારે આ મુલાકાતને લઈને દમણ પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વપૂર્ણ છે કે દમણમાં 97 કરોડથી વધુના ખર્ચે થયા ડોમેસ્ટિક એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે મગર હોસ્પિટલ સહિત અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણની સાથે અનેક વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો દમણમાં ડોમેસ્ટિક એરપોર્ટ જે તૈયાર થયું છે, ડોમેસ્ટિક એરપોર્ટના લોકાર્પણની સાથે જ દમણની સાથે પાડોશમાં આવેલા વલસાડ અને જે વિસ્તારો છે, ઔદ્યોગિક વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તારમાંથી આવતા ઉદ્યોગપતિઓની સાથે જે સ્થાનિક લોકો છે તેને પણ આ એરપોર્ટથી ફાયદો થશે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સતત 8મી વખત સંઘપ્રદેશની મુલાકાતે છે, ત્યારે તે મુલાકાતને લઈને પ્રદેશમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે। બિલકુલ રીતેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો